ગાંધીનગરમાં ફોર્મ પરત ન ખેંચતા નોકરી ગયાનો આક્ષેપ લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવારના પુત્રને નોકરીમાંથી કઢાયાનો આક્ષેપ લાગ્યો। ચિમનભાઈ સોલંકીને ફોર્મ ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ છે। ઉમેદવારોની ધમકી અને લાલચ અપાતી હોવાનો આક્ષેપ છે। પુરવઠા નિગમમાં કોન્ટ્રાક્ટ પરના પુત્રને છૂટો કરાયો। પરિવારના અન્ય 3 સભ્યોને પણ કાઢી મુકાયા। રાજકીય દબાણ હેઠળ નોકરીમાંથી કાઢ્યાનો ગંભીર આક્ષેપ છે। हाँ बोलो न। हाँ बोलो ने भाई। બોલું છું। हाँ અમારી આપણે જોબ છે ને हाँ એની માટેનો મેલ નાખ્યો છે। તમારી જોબ આજથી આપણે ડિસકન્ટિન્યુ થાય છે 14/4 થી। શું કારણ? વડી કચેરીમાંથી જાણ કરેલી હતી અમને મૌખિકમાં। વડી કચેરીમાંથી જાણ કરી હતી મૌખિકમાં એમ? હા એટલે શું રીઝન શું પણ? તમારો મેલ આઈડી છે ને HCS181278 પણ આ તો રજા હતી ને શું હતું એટલે? તમારી સર્વિસ ડિસકન્ટિન્યુ થાય છે। હા પણ એનું કારણ તો કહો મને, કઈ કારણથી છૂટા કરો છો? આમ તો અમને મહિનાની નોટિસ આપવાની હોય છે, નોટિસ પીરિયડ पर्યા પછી અમને છૂટા કરવાના હોય છે। તમે કઈ રીતે છૂટા કરો છો? તાત્કાલિક પણ કરી શકીએ છીએ, એવું નથી। તમે તમારા કોન્ટ્રાક્ટના અંદર લખ્યું છે ને? સ્પેશિયલ કેસ હોય અને વડી કચેરીમાંથી અમને જાણ કરે તો અમારે તમને છૂટા કરવા પડે તાત્કાલિક। પણ એવું કઈ કારણ તો હોય ને મને મહિનાની અંદર છૂટો કરવાનો, એવું તો મને તમે મહિના પહેલા નોટિસ આપ્યા વગર તમે કઈ રીતના કહો છો? એટલે સારું, તો એ અમે તમે કાલે આવી દેશું, બરોબર? કઈ વાંધો નહીં, હું મહિના પહેલાની નોટિસ તો છે મારા કોન્ટ્રાક્ટના અંદર। હા હા, શું કારણથી છૂટો કરો છો એ તો કહો મને, મને કઈ વાંધો નથી, ભલે છૂટો કરો, પણ શું કારણથી છૂટો કરો છો? હેલો, વડી કચેરીથી છે, અમારે સૂચના આપેલી છે કે આ ભાઈને અત્યારે તાત્કાલિક અસરથી છૂટા કરવા, એટલા માટે। નામ જણાવો। તમારું નામ તો જણાવો। ગૌરંગ વ્યાસ। ગૌરાંગભાઈ વ્યાસ। હા, ઓકે ઓકે। કયા હોદ્દા ઉપર છો આપ તમે કયા હોદ્દા પર છો ત્યાં ગૌરાંગભાઈ? મેનેજર। મેનેજર છો આપ ત્યાં? હા, ભલે ભલે, કઈ વાંધો નહીં। હા, ઓકે। આ લોકોએ મારે ચૂંટણીનું ફોર્મ થઈ ગયા પછી આ લોકોએ મારા દીકરા નામે હસમુખ અન્ન નાગરિક પુરવઠામાં નિગમમાં નોકરી કરે છે, એને કઈ રીતે જાણ એના અધિકારીઓને જાણ કરી દબાણ કરી અને છૂટો કરવામાં આવ્યો। આ બધું ક્યાં લાગુ પડે છે? ચૂંટણીના નાને કંઈ લેવા દેવા કરું? બીજા સદસ્યોમાં મારા ભાઈના છોકરાઓને અને વહુના બંનેને છૂટા કરી દીધા। એક બાજુ મારી સાડી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે, એને પણ કઈ રીતે મુક્ત છૂટી કરવામાં આવી એ સમજાતું નથી। એને કહી દેવામાં આવ્યું કાલથી નોકરી ના આવશો। આવી આ લોકોએ જ્યાં હોય તો અમારા માટે ખૂબ મુશ્કેલી મૂકી દીધા છે। હા, મને એવું લાગ્યું છે કે મારું મૂળ કારણ એ છે કે પપ્પા જ્યારે ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિમાંથી જ્યારે એમની ઉમેદવારી નોંધાવી છે ત્યારે એનું ફોર્મ પાછું ખેંચવા માટે ડૉક્ટર શ્રી રાજેશ પંચાસરા અને રાજુભાઈ પટેલ, સંકેત પંચાસરા અને રાજુભાઈ પટેલ સાહેબ બંને ઘરે આવ્યા હતા। એમને વાળે ઘડીએ અમને દબાણ કર્યું કે તમે ફોર્મ પાછું ખેંચી લો, પાછું ખેંચી લો। જ્યારે અમે ફોર્મ પાછું ના ખેંચ્યું ત્યારે અમારી બધી માહિતી મેળવી એમણે અમારા અધિકારીઓ ઉપર પ્રેશર કરી, દબાણ કરી, અમારા અધિકારીઓ થ્રુ અમારું નોકરીમાંથી છૂટા કરવા માટે કહી દેવામાં આવ્યું। અમે મુલાકાત લીધી પણ કોઈ અમને જવાબ મળ્યો નથી।